શું આને સિવિક સેન્સ કહેવાય? શું આ આપણા વડોદરા શહેરના સંસ્કાર છે કે પછી જાહેર માર્ગને ખાનગી પાર્કિંગ બનાવી દેવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે? આ સવાલોના જવાબ શું છે? શહેરના મુક્તાનંદ સર્કલથી આમ્રપાલી કોમ્પ્લેક્સ તરફ જવાના રસ્તા પરના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં આડેધડ કાર પાર્કિંગ કરી દેવામાં આવ્યું છે. આડેધડ વાહન ચાલકોએ પોતાનું વાહન પાર્ક કરી દીધું છે અને જેના કારણે અહીં ટ્રાફિક જામ સર્જાયો છે. રાત્રિ દરમિયાનના આ દ્રશ્યો છે અને જેના કારણે મોટો સવાલ ઊભો થાય છે કે શું આ કાર ચાલકોમાં સિવિક સેન્સ છે? સિવિક સેન્સ તો છોડો, અહીંયા તેઓ પાસે કોમન સેન્સ હોય તે પણ નથી લાગી રહ્યું. કારણ કે જે નિયમો છે કે પાર્કિંગ ક્યાં કરી શકાય ને ક્યાં ન કરી શકાય તે ફક્ત કાગળ પૂરતા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આ રસ્તાને તો વાહન ચાલકો પોતાનો ખાનગી પાર્કિંગ પ્લોટ સમજી બેઠા હોય તે રીતે આડેધડ પાર્કિંગ કરવામાં આવી છે અહીં ગાડીઓ, અને જેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. જો કોઈ એમ્બ્યુલન્સ અહીંથી પસાર થાય તો તે પણ આ ટ્રાફિક જામમાં અટકી જાય તેવી પરિસ્થિતિ, અને તેની પાછળ જવાબદાર કોણ? શું આ કાર ચાલકો આડેધડ પાર્કિંગ કરી રહ્યા છે તે કાર ચાલકો કે પછી તંત્રની ઢીલાશ?